લાલબાગના રાજા ગણપતિ દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો તમને આગળ ફૂટેજ પણ બતાવીશું. અને બોલો જય શ્રી ગણેશ. કેવું સોનુભાઈ? બરોબર. કેવું લાગ્યું? બસ મજામાં હો. હા, જય શ્રી રામ. આનંદ છે. જય શ્રી ગણેશ. જય શ્રી રામ. મિત્રો, આજે હું આપને દર્શન કરાવીશ લાલબાગના રાજા એવા ગણપતિ દાદાની. અને મિત્રો, હું તમને કહું તો તમે આ જગ્યાએ આ લાલબાગના રાજા ક્યાંથી પહોંચી શકશો. તો મિત્રો, તમે અમદાવાદથી કોઈ પણ ટ્રેન લઈને મુંબઈ આવી જશો. મુંબઈ આવીને તમે ચિંચપોકલી રેલવે સ્ટેશન ઉતરી જવાનું. અને ચિંચપોકલી રેલવે સ્ટેશનથી 1.5 કિલોમીટરના અંતરે લાલબાગના રાજા આવેલા છે. તો તમે મિત્રો જોઈ શકો છો, આ લાલબાગ રાજાજીનો ગેટ ખૂબ જ સરસ શણગાર્યું છે. ખૂબ જ એકદમ રોયલ લુકમાં જે રાજાને શોભે એ પ્રકારનો ગેટ. તો આ ગેટ જ મિત્રો અહીંયાથી બધા આ તમે જુઓ છો, બધા સેલિબ્રિટી ને બધા જે વીઆઈપી લોકો આ ગેટથી જતા હોય છે. અને આ ગેટથી તમે જાઓ તો અહીંયાથી તમને વીઆઈપી પ્રોટોકોલમાં પણ જવા દેતા હોય છે. તો મિત્રો, બીજું તમને બતાવીશ કે આ ગેટના સીધા તમે જાઓ એટલે ડાયરેક્ટ લાલબાગના રાજા દેખાશે. 5 મિનિટમાં અહીંયાથી દર્શન થઈ જશે. અને મિત્રો, અહીંયાથી સીધા અમિત શાહ આવ્યા હતા તો પણ અહીંયા જેટલા મોટા સેલિબ્રિટી હોય, બોલિવૂડના હોય કે નેતા હોય, બધા આ ગેટના અંદરથી જતા હોય છે. આ લાલબાગનો રાજાનો મેઇન ગેટ છે. પછી મિત્રો, બે બીજા અલગ દર્શન થતા હોય છે. એક ચરણ સ્પર્શ દર્શન, જે ચરણ તમે દર્શન કરી શકો છો. અને બીજા દર્શન થાય છે ત્યાંના કે ભાઈ મુખ દર્શન, જે તમે મૂર્તિ થોડુંક આગળથી જોઈ શકો છો, ત્યાંના દર્શન. તો મિત્રો, તમને હું બતાવી દઉં કે આજે આપણે લાસ્ટ ડે આવ્યા છે. લાસ્ટ ડે કરતાં એક આગળ, તો ત્યાં વીઆઈપી દર્શન બંધ હોય છે લાસ્ટ ડેમાં. તો આજે તમને બતાવીશું કે લાસ્ટ ડેના અંદર મુખ દર્શન. તો મિત્રો, તમે જોઈ શકો છો કે લાસ્ટ દિવસોના અંદર એકદમ આખું લાલબાગના અંદર બધું ખાલી હોય છે. ગણપતિ દાદાના દર્શન જવા એકદમ ઇઝી હોય છે છેલ્લા દિવસોમાં. તો ત્યાંથી આગળ વધશો એટલે આ ટાઈપની એક દુકાન, ગલીના અંદરથી બાજુ દુકાનો છે, તમે અંદર જશો અને અહીંયા તમને ફૂલ ને એવું બધું લોકો આપતા હોય છે. પછી તમે થોડાક આગળ જાઓ એટલે ચાલુ દિવસ હોય, જ્યારે ખૂબ લાઈન હોય તો આ બધી લાઈનો તમે ગોળ ફરીને જવાનું રહેતું હોય છે. તો તમે અત્યારે જોઈ શકશો, કોઈ લાઈન દેખવા નહીં મળે મિત્રો. એકદમ આખું તમે ખાલી જોઈ શકશો. ખાલી હોવાના કારણે અમે ડાયરેક્ટ જ આ લાઈન ક્રોસ કરી અને સીધા આગળ પહોંચી ગયા છીએ. તો તમે લાસ્ટ દિવસોના અંદર આવી શકશો. લોકો ઘણા બધા કહેતા હોય છે 5-6 કલાકની લાઈન, પણ તમે જોઈ શકો છો અહીં આ ગેટ, અહીંયાથી અમે આવ્યા સીધા આવી જઈએ તો અમે માત્ર 5 મિનિટના અંદર બહારથી અંદર આવી ગયા છે મુખ દર્શનના. અને સામે જ ગણપતિ દાદાજીનું મુખ દેખાઈ રહ્યું છે. તો અહીંયાથી આપને મુખ દર્શન પણ કરાવીશું. અને આ દિવસોના અંદર કોઈ ભીડ, નોમિનલ ભીડ હોય છે. અને મિત્રો, ખૂબ જ આ સીધી ગલીમાં તમે જાઓ તો ખૂબ જ નજીકથી દર્શન થઈ જશે. માત્ર 5 થી 10 મિનિટના અંદર તમને લાલબાગના રાજાજીના દર્શન એકદમ ઇઝી રીતે થઈ જશે. મિત્રો, ઉપર તમે રાતના સમયમાં આવો તો ખૂબ જ સરસ શણગાર્યું છે આખું લાલબાગના રાજાનો આખો જે જવાનો રસ્તો છે. ને આજુબાજુમાં મિત્રો તમને દુકાનો જોવા મળશે. ત્યાં તમને પૂજા પાઠની સામગ્રી તથા નાળિયેર તથા જે પૂજામાં વપરાતું સામાન, તો બધું ત્યાંથી મળશે, પાણીથી બધું લઈને. અને મિત્રો, આ પ્રકારનો કંઈક ઉપર તમે જોશો તો સુશોભન કરેલું છે લાલબાગના રાજાના ગણપતિજીનું. તો મિત્રો, કંઈક આ પ્રકાર લાલબાગના રાજાજીના તમે ખૂબ નજીકથી દર્શન કરી શકો છો. અહીંયાથી બધા લોકો રિટર્ન પણ થતા હોય છે. અને ત્યાંના લોકલ તમારો કોન્ટેક હોય તો પણ સારી રીતે દર્શન થઈ જતા હોય છે. મિત્રો, આ ફૂટેજ રાતના દિવસની છે. તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે. તો બીજા દિવસોમાં આ પ્રકારનો કંઈક ટ્રાફિક રહેતો હોય છે. તો મિત્રો, તમે કરી શકો છો ઘરે બેઠા લાલબાગના ગણપતિ દાદાના દર્શન. મિત્રો, આ એક ફૂટેજ તમને બતાવું તો આ ફૂટેજ છે ગણેશ વિસર્જનના દિવસનું, જે લાલબાગના રાજાના જે ગણપતિજી છે તે 12 વાગે આરતી પૂર્ણ કરીને તે નીકળી જતા હોય છે નગરચર્યા માટે. તો પૂર્ણ આખા મુંબઈના અંદર આ ગણપતિ દાદાનો ભવ્ય સ્વાગત સમારોહ થતો હોય છે. અને સવારે ગીરગાંવ ચોપાટી ખાતે વિસર્જન થતું હોય છે.